આપ જોઈ રહ્યા છો લાઈવ દરપાતી ન્યૂઝ। ડભોઈ તાલુકાના ચણવાડા ખાતે આવેલ શ્રી પ્રેમધરા યોગ આશ્રમ યજ્ઞાતીર્થ ખાતેથી શ્રી મહર્ષિ મસ્ત દાદુરામ બાપાના પૃથ્વી અવતરણ દિવસ નિમિત્તે ભવ્ય સદગુરુ પ્રાગટ્ય પર્વની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે ડભોઈના વિવિધ હોસ્પિટલો ખાતે સેવાકીય પ્રવૃત્તિ સાથે ફૂડ વિતરણ કરવામાં આવ્યું અને આશ્રમ ખાતે મોટી સંખ્યામાં શિષ્યો ગુરુ પ્રાગટ્ય પર્વની ઉજવણી કરી। ડભોઈ સિદ્ધ પ્રાગટ્ય ચણવાડા ગામ યજ્ઞતીર્થ શ્રી પ્રેમધરા યોગ આશ્રમ ખાતે શ્રી મહર્ષિ મસ્ત દાદુરામ બાપુના અવતરણ દિવસ નિમિત્તે ભવ્ય સદગુરુ પ્રાગટ્ય પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં સંતવાણી, ગુરુપૂજન, ગુરુવંદના, ભજન સહિત સેવાકીય કાર્યક્રમ ડભોઈના વિવિધ હોસ્પિટલો લઘુ મહંત શ્રી માન સરોવર બાપુના હસ્તે ફૂડ વિતરણ સહિત કાર્યક્રમ યોજવામાં આવ્યા। દેશના ખૂણે ખૂણેથી શ્રી મહર્ષિ મસ્ત દાદુરામ બાપુના અવતરણ દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવવા અને ભવ્ય ઉજવણી કાર્યક્રમ ભાગ લેવા શિષ્યો ઉપસ્થિત રહ્યા હતા અને આનંદ ઉત્સાહ સાથે સદગુરુ પ્રાગટ્ય પર્વની ઉજવણી કરવામાં આવી। जय सच्चिदानंद, जय सद्गुरुदेव। आज परम पूज्य परम वंदनीय समर्थ सद्गुरु श्री महर्षि मस्त दादुराम बापूनो प्रागट्य दिवस है। જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર જ્ઞાન રૂપી અંધકાર છવાઈ જાય ત્યારે હજારો લાખો સેંકડો સૂર્યોનું તપ લઈ અને સંતો મહાપુરુષો જગતને ઉજાગર કરવા માટે પ્રગટતા હોય ત્યારે આજે સમર્થ સદ્ગુરુદેવ દાદુરામ બાપુએ આ પૃથ્વી પર અવતાર ધારણ કર્યો માનવજાતના કલ્યાણ માટે, વિશ્વના તમામ જીવોના કલ્યાણ માટે સદ્ગુરુદેવ મહારાજે આ પૃથ્વી પર અવતાર ધારણ કરેલો છે। આજે પૂજ્ય બાપુના જન્મદિવસ નિમિત્તે સવારે ડભોઈની વિવિધ હોસ્પિટલમાં દરિદ્ર નારાયણ, દર્દી નારાયણની ફળાહાર, દૂધ એવી સેવાઓ કરેલી છે। ગઈકાલે રાત્રે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ, આજે દિવસ દરમિયાન પણ ભજન સત્સંગ અને હજારો લાખોની સંખ્યામાં જે બાપુના ભક્તો છે બાપુને એક પ્રેમથી અંજલિ આપવા માટે, જન્મદિવસની શુભકામના આપવા માટે અને આશીર્વાદ લાવવા માટે પધારે છે। સિદ્ધપીઠ ચણવાડા ધામ નિમિત્તે ભજન, ભોજન અને ભક્તિના આ ત્રિવેણી સંગમમાં આજે માનવ મેરામણ ઉમટી પડ્યો છે। ફરી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે ભવોભવ સદગુરુદેવ દાદુરામ બાપુ જેવા સદગુરુ મળે, એમનો છાંયો મળે, એમનો ખોળો મળે અને આ જગતનું, આ વિશ્વનું કલ્યાણ થાય। જય સચિદાનંદ।